દ્વારકાના સલાયા બંદર વિસ્તારમાં સ્લબ વિસ્તારની મુલાકાત આરોગ્ય વિભાગે લીધી છે। આરોગ્ય વિભાગે શિયાળા દરમિયાન કેવી રીતે સ્વસ્થ રહી શકાય તે અંગે જાગૃત પણ કરી રહ્યા છે। આરોગ્ય વિભાગે ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ વૃદ્ધોનું વધુ કાળજી રાખવાની સલાહ પણ આપવામાં આવી રહી છે, કારણ કે શિયાળામાં ઠંડીના કારણે શ્વાન સંબંધિત રોગો, તાવ, શરદી, ખાંસી જેવી સમસ્યાઓનું વધવાની પણ શક્યતા રહેતી હોય છે। સમયસર સારવાર લેવાની અપીલ પણ કરવામાં આવી હતી। સાથે સાથે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું, પૂરતું ગરમ પાણી પીવું અને શરીરને ગરમ રાખવા ગરમ કપડાં પહેરવા માટે પણ સમજાવવામાં આવી રહ્યું છે। શિયાળામાં ફેલાતો રોગચાળો છે તો એની વિશે અમે ત્યાં ઘરે ઘરે જઈને જાગૃત કરીએ છીએ નાગરિકને। તો એ કામગીરીમાં જે વિસ્તાર હોય એ વિસ્તાર પ્રમાણે આશા બહેનો હોય છે અને FAW બહેનો હોય છે। તો એ વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને ત્યાં સર્વે કરે છે। ત્યાં સગર્ભા માતા કેટલા છે, બાળકો છે, વૃદ્ધ છે, તો એ કેટલા છે એ પ્રમાણે અમે નોંધીએ અને એ પ્રમાણે ત્યાં પ્લાનિંગ કરવામાં આવે।